જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય ગુરુદેવ દત્ત, જય સ્વામિનારાયણ. સબકા માલિક એક. પરમાત્માને જે નામથી સંબોધન કરવું હોય તો કરો. સર્વદેવ નમસ્કાર કેશવ પ્રતિ ગચ્છતિ. મરા મરા કરો કે રામ રામ કરો, એ ભાવનો ભૂખો છે. એને તમે સ્મરણ કરો છો ભાવથી, ભલે શબ્દ આમ તેમ થાય છે, પણ એ સ્વીકારે છે. એક ભક્તએ, અમારા ગુરુદેવ અવધૂત આશ્રમનો કિસ્સો છે. ગજાનંદ મહારાજ સામે બહુ સરસ પ્રાર્થના કરી. એને ABCD XYZ સુધી કહી દીધું કે ભગવાન આ શબ્દોને જોડીને જે શ્રેષ્ઠ પ્રાર્થના બનતી હોય તેનો તમે સ્વીકાર કરો. મારી પાસે શબ્દો નથી, ભાવ છે. મારા જો હોય તો કખ બોલી દે કે આ શબ્દોને જોડીને જે શ્રેષ્ઠ પ્રાર્થના થતી હોય એનો પરમાત્મા સ્વીકાર કરો. મેં કહ્યું છે આગળ પણ તમે કે તમે તમારા ઘરે, તમારા જ્યાં પણ બેઠા હોય ત્યાંથી અહીંયા અંતઃકરણ પર હાથ રાખીને તમે પ્રાર્થના કરી શકો છો. એક મિત્રએ 29/9/2020ની વાત છે. એક મિત્રએ મને મેસેજ મોકલો. હવે એ પણ હિન્દુ સનાતની જ છે. એને શું મેસેજ મોકલો હું વાંચીને તમને સંભળાવું છું. બધા જ આ મેસેજ આવ્યો હશે. એમ આપણા જીવનશૈલી પર પશ્ચિમી સંસ્કૃતિ અને બોલિવૂડની કેવી ઇફેક્ટ છે એ ભાઈએ આ મેસેજ મને મોકલો. બજારમાંથી ખરીદેલી મૂર્તિ સામે હાથ જોડી માણસ સુખ શાંતિને ધન માંગે છે. જો મૂર્તિ આ આપતી હોત તો દુકાનવાળો એને વેચે ખરો? આ મેસેજ એને મને કર્યો. મને જ કરે ને, કારણ કે ટીખડી કરવાનું મન થાય તો મારા જેવા સામે એને થાય. કારણ કે હું રોજ ભગવાન, ઈશ્વર, પરમાત્મા, માનવતા વિશે લખતો હોય એટલે એને મને આ જાણી જોઈને મેસેજ મોકલું. મેં એમને જવાબ આપ્યો, એટલે સંવાદ જ કર્યો એમની સાથે. આપણે કોઈને જવાબ આપતા જ નથી. આપણે વકીલ થોડા છે. વકીલ હોય તો કોર્ટ કચેરીમાં બધી દલીલ ચાલે. અહીંયા તો દલીલ છે જ નહીં. કોઈએ કંઈ કહ્યું તો આપણે એનો એક સંવાદ કરી દઈએ એની સાથે, પછી ઉપર આગળ દલીલ નહીં કરીએ. જે આપણે કહેવાનું કહી દઈએ, પછી આગળ કહી. મેં ભાઈને કહ્યું, ભાઈ શ્રદ્ધા હોવી જોઈએ, આપણી પ્રાર્થનામાં દમ હોવો જોઈએ. મૂર્તિકાર તો મૂર્તિ બનાવે, એનો ધંધો છે, એની કલા કારીગીરી છે. એ કોઈ માણસમાં કલા કારીગીરી હોય તો મૂર્તિ બનાવે. પણ મૂર્તિ બનાવે ત્યારે પણ એની અંદર ભાવ હોય છે. કૃષ્ણ હોય તો કૃષ્ણની એનામાં છબી હોય છે, કૃષ્ણ પ્રત્યેના ભાવ હોય છે. રામ હોય તો રામની આખી એના મન મસ્તિષ્ક ચિત્ત પર, એના હૃદયમાં એક ઇમેજ હોય છે, આભા હોય છે. ભાઈ ગણપતિની મૂર્તિ કે કોઈ પણ હોય ત્યારે એ મૂર્તિ આમ જીવન જેવી લાગે છે, એમ કે હમણાં બોલી દેશે. પણ મૂર્તિમાં પ્રાણ તો આપણી શ્રદ્ધા અને પ્રાર્થનાથી જ પુરાય છે. હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. એ ભાઈને એ નહીં ખબર હોય, કદાચ ઘણાને નહીં ખબર હોય. અને પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી એની અંદર પ્રાણની આવી ગયા જ કે નહીં એની ચકાસણી માટે અને દુનિયાને ઉદાહરણ આપવા માટે એ મૂર્તિની આંખની પર પાટો બાંધીને એની સામે અરીસો ધરવામાં આવે છે. અને જ્યારે પાટો ખોલવામાં આવે છે તો એ મૂર્તિના તેજથી એ અરીસો તૂટી જાય છે. આવા ઘણા વિડીયો પણ તમે જોયા હશે. હવે આ કલયુગ એવો આવી ગયો છે કે ભગવાનના ભક્તોને પણ પ્રમાણ આપવું પડે છે, કારણ કે ક્યાંક તો ફાઇટ કરવી પડે ને. મંત્રોથી હવનમાં અગ્નિ પ્રગટાવે છે, એ પણ આપણે જોયું છે અને એ શક્ય છે અને સત્ય છે. પણ ભલે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ હોય ને સંપૂર્ણ હોય, પણ આપણી શ્રદ્ધા અને પ્રાર્થના જ
એમાં પ્રાણ પૂરે છે. તમને શ્રદ્ધા જ નથી, તમારા હૃદયમાંથી પ્રાર્થના નીકળતી જ નથી, અને તમે ભગવાન સામે જાઓ તો ભગવાન શું કરે? ભગવાન ભાવનો ભૂખો છે. મૂર્તિની સામે જ શું, તમે દુનિયાના કોઈ પણ જગ્યા પણ બેઠા હોય, તમે ભાવથી અંતઃકરણથી યાદ કરો તો તમારી પ્રાર્થના ફરે જ છે. પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ હોય કે નહીં હોય, તમારી પ્રાર્થના અને તમારી શ્રદ્ધા જ એ મૂર્તિની અંદર બળ આપે છે. એની અંદર બળ છે પણ તમને એની અનુભૂતિ થાય છે. તમારી શ્રદ્ધા ફરે છે, તમારી પ્રાર્થના ત્યારે જ ફરે છે. મૂર્તિની અંદર તો પ્રાણ પ્રતિષ્ઠા થયેલી જ છે. પરમાત્માની શક્તિનો તો કોઈ માપ જ નથી. મૂળ પ્રશ્ન આપણી અંદર કેટલો ભાવ છે, આપણી અંદર કેટલું શ્રદ્ધા છે, એના પર આ બધું કાર્ય કરતું હોય છે. ઈશ્વરમાં કેટલો દમ છે એનું માપ કરવાવાળા ભલભલાનું માપ નીકળી ગયું છે. પછી એ રાવણ હોય કે દુર્યોધન હોય. દુર્યોધનને ખબર હતી કૃષ્ણને ખાલી 5 પાંડવ છે. એ કૃષ્ણ ભગવાનનું માપ કરવા ગયા અને એનું માપ નીકળી ગયું. રાવણનું પણ એવું જ થયું. ઈશ્વરનું માપ નહીં કાઢો, મંદિરે જઈને મૂર્તિની ઉપર શંકા નહીં કરો. તમારા ચરમ ચક્ષુ એવા છે કે તમને પથ્થરની ને પાષાણની જ મૂર્તિ લાગશે. તમારા ચર્મ ચક્ષુ નહીં, તમારા અંતઃકરણ, તમારા હૃદયની આંખથી જુઓ, હૃદયથી વાત કરો એની સાથે. આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ, આપણે આંખ મીચીને 2 હાથ જોડીને ભગવાનને પ્રણામ કરીએ છીએ. કેમ કે આપણે 2 હાથ જોડીને ભગવાનને પ્રણામ કરીએ છીએ અને બાહ્ય જે મૂર્તિ રહેલી છે તેને જ આપણા અંતઃકરણ સાથે આપણે મેચ કરીએ છીએ. એને આપણા અંતઃકરણમાં આપણે ફીલ કરીએ છીએ. એ છે ભાવ. શ્રદ્ધાથી વાનરોએ પથ્થર પર શ્રી રામ લખી એનો પુલ બનાવ્યો ને પથ્થર સમુદ્રના પાણી પર તરી ગયો, જે અત્યારે રામ સેતુ તરીકે ઓળખાય છે. અને ગૂગલના આપણે સેટેલાઇટના પિક્ચરોમાં એ આપણને ગૂગલ પર તમને એના ફોટોગ્રાફ પણ દેખાય છે. હું એમ કહું છું કે વાનરોને ભગવાન શ્રી રામ પ્રત્યે શ્રદ્ધા હતી ને એમને શ્રી રામ પથ્થર પર લખ્યું ને પથ્થર તરી ગયો, તો મનુષ્યની શ્રદ્ધા ક્યાં અટવાય છે? આપણા કરતાં તો એ વાનરો સારા હતા ને, કે એમને ભગવાન શ્રી રામ પર શ્રદ્ધા હતી. શ્રદ્ધાથી પથ્થરો તરી ગયા ને એનો બ્રિજ બની ગયો અને એ રામ સેતુ તરીકે ઓળખાયો. પ્રશ્ન એ જ છે કે આપણને કેમ શ્રદ્ધા નથી? એનું કારણ એ છે કે આપણી ઉપર પશ્ચિમી સંસ્કૃતિ અને બોલિવૂડ હોલિવૂડની ઇફેક્ટ છે. આપણે આભાસી ફિલ્મોને, આભાસી જ ને, એ પિક્ચર આપણે જે જોઈએ છીએ આભાસી છે, આભાસી પ્રતિબિંબ છે. આપણે એ આભાસી ફિલ્મોને એનો આપણા પર એટલો સતત મારો છે કે આપણે એને સત્ય સમજી લઈએ છીએ. એક બ્રાહ્મણ હતા, એમને કોઈ રાજાએ 2 ગાયના બચ્ચા એમની પૂંજાથી પ્રસન્ન થઈને એમને ભેટ આપ્યા, એમની દરિદ્રતા દૂર થાય. એ બ્રાહ્મણ ગાયના વાછડાઓને લઈને જઈ રહ્યા હતા. ત્યાં 2 ચોરોની નજર પડી કે આપણે આ બ્રાહ્મણ પાસેથી આ વાછરડા લઈ લઈએ. કઈ રીતે લેવું? તો એ લોકોએ એક યુક્તિ કરી. પહેલાં એક ચોર ગયો કે અરે બ્રાહ્મણ થઈને આ બકરા ઘેટા લઈને તમારા ખભા પર લઈને ચાલો છો. પેલો કે આ બકરા કહેતા નથી, ગાયના વાછરડા. ના એમ કે ભૂદેવ ભૂલ થાય છે, આ બકરી છે, આ બકરા છે. પેલો કે ના. પછી આગળ ચાલ્યા એમ બ્રાહ્મણ. પાછો પેલો બીજો ચોર મળ્યો, એને પણ આ જ કહ્યું. અને એ બ્રાહ્મણની સદા ડગી ગઈ કે આ એક માણસ કહીને 2 માણસ કે નક્કી આ ગાયના વાછરડા નથી, આ બકરી જ છે. અને એ 2 વાછરડા બચ્ચાઓને મૂકીને એ હાલતો થયો ને પેલા ચોરો લઈ ગયા.
આ જ વસ્તુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ટીવી પર જે સિરિયલ આવે છે તે, બોલિવૂડ, હોલિવૂડ, બધી આ જ વસ્તુ આપણી સાથે કેટલાય વર્ષોથી એ લોકો આપણને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી છે અને એમાં આપણે કેટલાય ભ્રમિત થઈ જાય છે. એનું પરિણામ છે આપણા આત્માને નથી, શ્રદ્ધાથી નથી વિચારતા. જ્યારે તમને ડગલે ને પગલે જીવનમાં અહેસાસ થાય છે કે ઈશ્વર છે. હોસ્પિટલમાં કોઈ બાળક બહુ બીમાર થઈ ગયો હોય અને છેલ્લા અંતિમ તબક્કામાં હોય અને કંઈક ચમત્કાર થઈ જાય ત્યાં ડૉક્ટર ખુદ બોલે છે કે આ તો ભગવાનની કૃપા થઈ ગઈ, બાકી અમે સાયન્સના બધા પ્રયત્ન કરી ચૂકેલા. ત્યારે તમને ઈશ્વરનો અહેસાસ થાય છે. ડગલે ને પગલે ઈશ્વર આપણી સાથે હોય છે. પણ આ ચક્ષુઓ પર માયાના એવા પળ જામી ગયા છે. આ કર્ણોને એવું સાંભળવાની ટેવ પડી ગઈ છે. આપણને એવા આહાર કરવાની ટેવ પડી ગઈ છે કે જેને આપણી અંદર રહેલી સાત્વિકતાનો નાશ કરી નાખ્યો છે. એટલે આપણને ઈશ્વરના અસ્તિત્વ પર શંકા જાય છે. આપણે શું જોઈએ છીએ, આપણે શું સાંભળીએ છીએ અને આપણે શું ખાઈએ છીએ, એનું અતિક્રમણ આપણા ઈશ્વર પ્રત્યે, ઈશ્વરની સાથેનું જે આપણું જે કનેક્ટિવિટી છે એને ડિસ્ટ્રોય કરે છે. અને એક સેકન્ડ એવો આવે છે કે આપણને ધીરે ધીરે ઈશ્વરના અસ્તિત્વ પર શંકા ઉપજે છે. એટલે જ સાધુ સંતો કહે છે ને, જેવું અન્ન તેવો ઓરકાર. ભગવાન કૃષ્ણએ વિદુરના ભાજી રોટલા ખાધા હતા, પણ દુર્યોધનના મિષ્ટાનને એને લાત મારી હતી. એની પાછળનું આ જ કારણ હતું કે એના જે આચાર વિચાર હતા તે એના ભોજનમાં આવે અને ભગવાનની પણ બુદ્ધિ બગડે. તો ભગવાન જેવા ભગવાને પણ વિદુરના ભાજીને રોટલા ભાવથી ખાધા હતા અને એ ભાવથી ખાતા જોઈને વિદુરની આંખમાં આંસુઓ આવે છે. આપણી સંસ્કૃતિના આટલા સ્પષ્ટ ઉદાહરણ છે. તમે હોટલોમાં જાઓ છો, જ્યાં જ્યાં જમવા જાઓ છો, એ બનાવનારના આચાર વિચાર તમારી અંદર આવે છે. ગૃહિણી રસોઈ કરે છે તો ફિલ્મી ગીત સાંભળશે કે જે કંઈ પણ કરશે ને, જેવા વિચાર કરશે, જેવા લડાઈ ઝઘડા કરતાં કરતાં રસોઈ કરશે, એ વિચાર એનું અંદર રસોઈમાં આવે છે અને એ તમારી અંદર આવે છે. એટલે રસોઈ કરો તો તે વખતે પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. ત્યારે જમનારનું કલ્યાણ થાય છે. એ ભોજન નહીં, એ પ્રસાદ બની જાય છે. હું તો તમને જગાડવા આવ્યો છું. જે ગુરુ મહારાજે, જે વિશ્વનાથ અવધૂતે મારી ચેતનાને જગાડી છે, એ મારા પૂરતી જ કેમ મર્યાદિત રાખું? આજે એ નથી, સૂક્ષ્મ સ્વરૂપે છે. એમનું જ કાર્ય આગળ વધારું છું. એમને હજારો માણસનું કલ્યાણ કર્યું. આપણે 100નું તો કરી શકીએ. 100ને તો આપણે સત્યની નજીક લાવી શકીએ. આપણી સંસ્કૃતિ શું છે, આપણા સંસ્કાર શું છે, આપણા રામ, કૃષ્ણ, મહાદેવનું એનું જીવન ચરિત્ર શું છે, ને એમાંથી આપણે શું શીખવાનું છે, આપણો આચાર વિચાર કેવો હોવો જોઈએ, આપણો આહાર કેવો હોવો જોઈએ. જો આજ આપણે ભૂલી જશું તો આપણે હિન્દુ કેવી ન રહીશું. આપણે આ ધરતી, આ ભારતની ભૂમિ પર એના દરેક હિન્દુ છે, હિન્દુ સનાતની છે. આખા બ્રહ્માંડમાં ભારત એક મંદિર છે, એટલું પવિત્ર છે. આ ભૂમિ પર રહો ને તો ઊંધા ચટ્ટા કામ નહીં કરો, તમે અટવાઈ જશો. ઊંધું ચટ્ટું કરવું હોય તો જાઓ યુરોપને બધે. ભારત એ મંદિર છે, એટલે તો ભારતની ઉપર કૈલાસ છે. એના માટે ત્યાં સાક્ષાત મહાદેવ છે. તમે એના સાનિધ્યમાં, કૈલાસની તળેટીમાં, આ બધું ભારત એમાં જ આવે, હિમાલયની બધી તળેટીમાં દક્ષિણ સુધી, એની તળેટીમાં જે કંઈ પણ કર્મો કરો એની પર મહાદેવની દ્રષ્ટિ હોય છે. મહાદેવને નહીં ગમે એવું કોઈ કર્મ નહીં કરો, એવી રીતે નહીં જીવો. આ દેવભૂમિ છે. રાજાઓ અનેક આવશે, અંગ્રેજોના રાજ આવી ગયા, મુસલમાનોના રાજ આવી ગયા. ભારત ત્યાં જ છે, એની સંસ્કૃતિ ત્યાં જ છે. ભલે કેટલાય લોકોના ધર્મ પરિવર્તન થયા, હિન્દુ ધર્મ ત્યાં જ છે, સનાતન ધર્મ ત્યાં જ છે.
કેમ? સત્યને કદી મિટાવી શકાતું નથી. અને બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જગતનો નાશ થશે પણ સત્યનો નાશ નહીં થશે. અને સત્ય એ જ તમારો ધર્મ હોવો જોઈએ. તમે કોઈ પણ ધર્મના હો, તમારી પાસે સત્ય હોવી જોઈએ. તમારી પાસે એ શક્તિ હોવી જોઈએ તમારા અંતઃકરણ સાથે વાત કરવાની કે મારાથી આ કાર્ય થાય કે આ નહીં થાય. ત્યારે તમે ઈશ્વરી, અલ્લાહ, ઈસુ એની દ્રષ્ટિમાં આવો છો. અને ભગવાનની આંખમાંથી પણ આંસુ પડે છે કે મારા જેવો કોઈક આ ધરતી પર છે અને મેં માનવ જાતિને બનાવીને કોઈ ભૂલ નથી કરી. માણસને માણસ બનાવો. તમારા સંપર્કમાં જે પણ વ્યક્તિ આવે એના દુર્ગુણ નહીં જો, એના ગુણ જો અને એને માણસ બનાવો. જે નવયુગ પરિવર્તન આવી રહ્યું છે એમાં દરેક વ્યક્તિની આ ફરજ છે. જેમનો એક પગ ધર્મમાં છે, જેમનો એક પગ આપણી સંસ્કૃતિમાં છે, એમની આ ફરજ છે. જે નથી જાણતા એ તો એનો આ સબ્જેક્ટ નથી. પણ જે જાણે છે, જેમનો એક પગ ધર્મમાં છે, જેનો એક પગ સંસ્કૃતિમાં છે, તેમની આ નૈતિક ફરજ છે. કોઈ ગુરુ કે કોઈ ઈશ્વર તમને કહેવા નહીં આવશે. તમારા અંતરાત્મામાં થવું જોઈએ કે જે કાર્ય ગુરુ અધૂરું છોડી ગયા છે એ કાર્યને હવે આપણે પૂર્ણ કરવાનું છે. ગુરુ અધૂરું નથી છોડી ગયા. એ એમના સમાધિ લીધી ત્યાં સુધી એમને જેટલું થતું હતું તેટલું કહ્યું. હવે આગળ આપણે વધારવાનું છે. બધું ભગવાન કરશે, બધું સરકાર કરશે. આપણે જ ભગવાન છે, આપણે જ સરકાર છે એમ સમજીને જીવો અને લોકોનું કલ્યાણ કરો. ગુરુદેવ દત્ત સંજય બોરીવાલા, તમારા સંજુ બાબાના સર્વે સખાઓને પ્રણામ. બરાબર, મળીએ ત્યારે. ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત. પરસ્પર દેવો ભાવ. સર્વે સખાઓને હૃદયના અંતઃકરણથી મારા પ્રણામ. મારી દ્રષ્ટિ હંમેશા મારા સખાઓના ચરણો પર રહે, એ જ પ્રભુને પ્રાર્થના. સર્વનું કલ્યાણ થાવ.